જય શ્રી રામ મિત્રો, હું છું મુઈર મકવાણા. તો સ્વાગત છે તમારા એક નવો વિડીયોમાં. તો આજે છે રામનવમી અને રામનવમીની ભવ્ય શોભાયાત્રા આપણા તળાજામાં નીકળવા જઈ રહી છે. તો એના સંપૂર્ણ વિડીયો હું બતાવીશ, માટે બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે તળાજામાં. ફાઇનલી મિત્રો તળાજા આપણે પૂરી ગયા છે અને જો તમે આમ તૈયારી જોવો બધી એકદમ બધે ભગવા લગાડી દીધા છે અને મોટા મોટા બેનર પણ લગાડી દીધેલા છે અહીંયા. અને અમારા બધા કાર્યકર્તા બધા આગળ ચાલ્યા જાય છે. જો આ બેનર લગાડેલા છે મોટા જબર. જોઈ શકો છો અહીંયા રેલી પૂગી ગઈ છે અને જોરદાર ડીજે સાથે ફૂલ તૈયારી હોશ સાથે રેલી આવી રહી છે. મર્યાદા પુરુષોત્તમ રામનું રથ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ ટ્રેક્ટર શેનું છે એ કાંઈ ખબર નથી. જો તમે આ ટ્રેક્ટર છે અને આ સરસ મજાનું શરબતનું વિતરણ થઈ રહ્યું છે. અને અહીંયા જો તમે વેફરનું વિતરણ ચાલુ છે. અને હવે આપણે એક આ ટ્રેક્ટર છે જે આપણા રામ ભગવાન છે, તમે જોઈ શકો છો. અહીંયા રામ ભગવાન આપણા બેઠેલા છે, સરસ મજાના પાત્ર તૈયાર કરેલા છે. અને આ આપણે ગૌ માતાનું છે, જે ગૌ માતાનું રાષ્ટ્રીય ધર્મ કા નાથ છે और ગાય हमारी માતા है. અને અહીંયા આપણે એવા સંત શ્રી બજરંગદાસ બાપાની મૂર્તિ છે. જો અને આપણા મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનને પણ આ મૂર્તિ સરસ મજાની સરસ મજાની મૂર્તિ છે. અને જે કાર્યક્રમ આગળ આવે એ બતાવી દો તમે. બધો હથિયાર સહિત અમારે બધો માલ સામાન લઈને અને અમારી ટીમ નીકળી ગયેલી છે. ઠંડા પાણીના વિતરણ ચાલુ છે. લચ્છીનું વિતરણ ચાલુ થયું છે મિત્રો.
તો મિત્રો જોઈ શકો છો બટાટાનું વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા સરસ મજાની અમૂલની છાશ ઠંડી ઠંડી વિતરણ